નમસ્કાર ખેડૂત મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, મત્સ્ય પાલન એટલે કે માછલીઓનો ઉછેર એમાં મત્સ્ય ઉત્પાદનમાં આપણો દેશ વિશ્વમાં બીજા ક્રમે છે. ઘણા ખેડૂત મિત્રો તેમજ ઉદ્યમીઓ મત્સ્ય પાલન કરીને સારી આજીવિકા રળે છે, પરંતુ ઘણીવાર તેમના ઘરે એટલે એમના ફાર્મ પર જે રેકોર્ડ કીપિંગ છે એના ન હોવાના કારણે અથવા ઠીક ન હોવાના કારણે તેમને સારી નફો કે નુકસાનની ખબર પડતી નથી. તો આ પરિપ્રેક્ષમાં આજના વિષયની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. તો આજના ચર્ચાના વિષય માટે વિષય નિષ્ણાત તરીકે આપની સાથે છે કુમારી ચાંદની પી દવે મેડમ. મેડમ અત્યારે મદદનીશ પ્રાધ્યાપક તરીકે મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય વેરાવળ ખાતે ફરજ બજાવે છે. કુમારી ચાંદની પી દવે મેડમ. धन्यवाद सर. Is my screen visible, please? सर एक बार कंफर्म कर दो. યસ મેમ, પ્રોસીડ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક ખૂબ જ મહત્વના પરંતુ ખૂબ જ સરળ એવા વિષય વિશે વાત કરવાના છીએ. તો એ પહેલા આજે મને આ મોકો આપવા માટે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર પીએચ ટાંક સર, આદરણીય વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી ડૉક્ટર જે.એસ. પટેલ તેમજ કામધેનુ યુનિવર્સિટીની વેરાવળ ખાતે સ્થિત એવી મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડૉક્ટર આર.વી. બોરીચાંગર સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સર કે તમે મને આજે આ મોકો આપ્યો. તો આજનો વિષય છે મત્સ્ય ખેડૂતો માટે માછલી ઉછેરનું આર્થિક વિશ્લેષણ. જો ઇંગ્લિશમાં કહું તો ઇકોનોમિક એનાલિસિસ ફોર એક્વાકલ્ચર. હવે જ્યારે આપણે ઇકોનોમિક એનાલિસિસની વાત કરીએ તો પહેલાં એ સમજવું પડે કે ઇકોનોમિક્સ એટલે શું. ઇકોનોમિક્સને સરળ ભાષામાં કઈ રીતે સમજી શકાય કે ઇકોનોમિક્સનો ઉદ્દેશ શું છે. તો જ્યારે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સને હું સરળ ભાષામાં કહીશ તો એ આપણી પાસે જેટલા પણ સંસાધનો અવેલેબલ છે એ દરેક સંસાધનનો હું સૌથી સારી રીતે ઉપયોગ કઈ રીતે કરી શકું. હું એટલે એઝ અ હોલ સોસાયટી આપણે આપણી પાસે જે અવેલેબલ સંસાધનોનો સૌથી સારી રીતે ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તો હવે એમાંનું જ એક અમૂલ્ય એવું સંસાધન જે ફિશરીઝ કહી શકાય. તો આજે આપણે સમજીએ કે આપણી પાસે જે જળના જે રિસોર્સિસ છે, જે વોટર રિસોર્સિસ છે, તો એને આપણે સૌથી વધારે કઈ રીતે ઉપયોગ કરી શકીએ કે આપણે એમાંથી વધારેમાં વધારે નફો મેળવી શકાય અને તેનાથી કોઈ પર્યાવરણ કે સમાજને કોઈ નુકસાન ન થાય. તો આજે આપણે જોશું કે માછલી ઉછેરમાં આર્થિક વિશ્લેષણનો અર્થ શું છે અને શા માટે આ વિશ્લેષણની જરૂર છે. માછલી ઉછેરમાં થતા વિવિધ પ્રકારના ખર્ચો તેમજ આપણે સરખામણી કરીશું વાનામી ઝીંગા અને ટાઈગર ઝીંગાના ખર્ચને. કારણ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ખૂબ ભરપૂર માત્રામાં આ બે ઝીંગાઓની ખેતી થાય છે. એ ઉપરાંત આપણે જોશું કે આવક અને નફાકારકતાના વિશ્લેષણ એટલે કે આવક, ખર્ચ અને નફાકારકતા કઈ રીતે મેળવી શકાય. એ ઉપરાંત લાભ અને ખર્ચનો ગુણોત્તર તેમજ મહત્વપૂર્ણ આર્થિક સૂચકો જે દર્શાવે છે કે આપણો વ્યવસાય કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે. એ સિવાય
રેકોર્ડની જાળવણી, જેવી રીતે સરે બહુ સારી રીતે કીધું કે આજે આપણી સામે એક ચેલેન્જ એ છે કે આપણે વ્યવસાયને ખૂબ સારી રીતે આગળ વધારીએ છીએ, પરંતુ આપણી પાસે એનો કોઈ ચોપડા પર નોંધણી નથી. તો રેકોર્ડ કીપિંગ કે રેકોર્ડની જાળવણી છે એ આજના સમયમાં ખૂબ જરૂરી છે. એ પછી આપણે જોઈશું કે માછીમારી ક્ષેત્રમાં આર્થિક વિશ્લેષણનું મહત્વ શું છે અને અન્ય આર્થિક સૂચકો. તો મિત્રો, મત્સ્ય ખેડૂતો માટે માછલી ઉછેરનું આર્થિક વિશ્લેષણ એ માછલી ઉછેર વ્યવસાયમાં થતા ખર્ચ, આવક, નફાકારકતા અને આર્થિક વ્યવહારુતાનું વ્યવસ્થિત મૂલ્યાંકન છે. આપણે સૌ જે કોઈ પણ બિઝનેસ કરે છે કે વ્યવસાય કરે છે એ દરેક ખર્ચ અને નફાની તકેદારી તો રાખે જ છે, પરંતુ એને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે કરી શકાય, તો એ આજે આપણે જોશું. તો તે મત્સ્ય ઉછેરમાં ઉપલબ્ધ સંસાધનોને કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ રહ્યો છે તથા વ્યવસાય આર્થિક રીતે વ્યવહારુ છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવામાં ખેડૂતોને મદદરૂપ થાય છે. હવે ઘણી વખત આપણે જોઈએ છે કે એવું બને છે કે આપણે વ્યવસાય તો ચાલુ રાખીએ છીએ, મત્સ્ય ઉછેર ચાલુ રાખીએ છીએ, પરંતુ એ મત્સ્ય ઉછેર આર્થિક રીતે વ્યવહારુ છે કે નહીં, એ કાર્યક્ષમ આપણા જે સંસાધનો છે એને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ છીએ કે નહીં, એ જાણવા માટે આર્થિક વિશ્લેષણની મદદ લેવી ખૂબ જરૂરી છે. તો આર્થિક વિશ્લેષણના ઉદ્દેશો શું છે? તો સૌથી પહેલા તો માછલી ઉત્પાદનનો ખર્ચ જાણવા. હવે ઘણી વખત એવું બને કે આપણે ઘણા ખર્ચને નજરઅંદાજ કરતા હોઈએ. જો ખર્ચની સાચી માહિતી હશે તો જ ખર્ચ ક્યાં વધારે થાય છે, ક્યાં બચત કરી શકાય અને કઈ પ્રવૃત્તિ ઓછી ખર્ચાળ છે કે જે આપણને વધુ નફો અપાવી શકશે. તો આ વસ્તુઓ આપણે આર્થિક વિશ્લેષણના મદદથી જાણી શકાય. હવે બીજી વાત છે નફો અને નુકસાન કરવાની. તો જો તમે ખર્ચને વધુ સારી રીતે સમજશો તો તમે નફો કેવી રીતે મેળવવો એ પણ સમજી શકશો. હવે આગળ વાત છે ખેતીની આર્થિક કાર્યક્ષમતા માપવાની. હવે આર્થિક કાર્યક્ષમતા એટલે શું? આર્થિક કાર્યક્ષમતા એટલે ઓછા ખર્ચે વધુ નફો મેળવવો કે વધુ ઉત્પાદન મેળવવું. હવે બે ખેડૂતો છે, સપોઝ કે બે ખેડૂતો સમાન એરિયામાં કે સમાન વિસ્તારમાં મત્સ્ય ખેતી કરે છે, પરંતુ એક ખેડૂત એવો છે કે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે છે, જ્યારે બીજો જે ખેડૂત છે એ વધુ ખર્ચે ઓછું ઉત્પાદન મેળવી શકે છે. તો આવા કિસ્સામાં જે પહેલો ખેડૂત છે કે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરે છે એ ખેડૂત આર્થિક રીતે વધુ કાર્યક્ષમ કહી શકાય કે તો એની જે પદ્ધતિ છે, જે પદ્ધતિથી પોતે આખું ફોર્મ મેનેજ કરે છે, તો એ પદ્ધતિ વધારે કાર્યક્ષમ કહી શકાય. તો આ કાર્યક્ષમતા જાણવામાં પણ આર્થિક વિશ્લેષણ મદદ કરશે. હવે એની ઉપર આજે આપણી પાસે ઘણા બધા વિકલ્પો અવેલેબલ છે મત્સ્યપાલન માટે, જેમ કે ઝીંગાનું કલ્ચર કરી શકાય કે વિવિધ પ્રકારની મિશ્ર માછલીઓનું કલ્ચર કરી શકાય, બાયોફ્લોકનો યુઝ કરીને કલ્ચર કરી શકાય કે રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમનો આપણે ઉપયોગ કરીને કલ્ચર કરી શકાય કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ, એટલે કે આપણે એક્વાકલ્ચર તો કરીએ જ છીએ, સાથે સાથે એગ્રીકલ્ચર યા પોલ્ટ્રી ફાર્મિંગનો પણ આપણે સમાવેશ કરીને એક ઇન્ટિગ્રેટેડ કલ્ચર કરી શકાય કે જ્યાં એક સિસ્ટમના ઇનપુટને આઉટપુટને આપણે બીજી સિસ્ટમમાં યુઝ કરી શકાય, જેથી આપણા જે અવેલેબલ રિસોર્સિસ જે છે એને સૌથી સારી રીતે આપણે યુટિલાઇઝ કરી શકીએ. તો જ્યારે આપણી પાસે આટલા વિવિધ પ્રકારના વિકલ્પો અવેલેબલ છે, તો આ દરેક વિકલ્પમાંથી સૌથી સારો વિકલ્પ કોઈ એક ખેડૂત માટે કયો છે, તો એ જાણવા માટે પણ આર્થિક વિશ્લેષણ તેને મદદ કરી શકે.
હવે આગળ નિર્ણય લેવામાં અને ફાર્મ આયોજનમાં મદદ કરવા, મતલબ કે દરેક જગ્યાએ જ્યારે કોઈ પણ કલ્ચરની શરૂઆત કરે છે ત્યારથી લઈને એનું જે એની ઉપજ છે એને એ બજારમાં વેચવા જશે કે એને ક્યારે હાર્વેસ્ટ કરવું છે, આ દરેક પ્રકારના નિર્ણય લેવામાં આર્થિક વિશ્લેષણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે તમે ઘણી વખત એવું અનુભવ્યું હશે કે ઉપજ ઘણી સારી છે છતાં તમને શું કહું વધારે સારા દામ નથી મળતા. તો આનું કારણ શું છે કે ઘણી વખત એવું થઈ કે જેટલા આસપાસના બધા જ ખેડૂતો છે એ એક સમયે હાર્વેસ્ટિંગ કરે છે, તો હવે બજારમાં જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે માત્રામાં કોઈ એક કોમોડિટી, જેમ કે આપણે શ્રીમ્પની વાત કરીએ કે ઝીંગા છે, તો જેટલી માંગ છે એના કરતાં ઝીંગા અત્યારે વધારે અવેલેબલ છે. તો એ કેસમાં શું થશે કે જેટલો પ્રાઇસ મળવી જોઈએ એટલી પ્રાઇસ તમને તમારી ક્વોલિટી સારી હોવા છતાં પણ એટલી પ્રાઇસ નહીં મળે. તો આવા દરેક કેસમાં તો જ્યારે આવો પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ખેડૂતો આર્થિક વિશ્લેષણની મદદ લઈ અને પોતાના નિર્ણયો લઈ શકે, જેથી તેમને મહત્તમ પ્રાઇસ મળી શકે કે તો મહત્તમ નફો કરી શકે. હવે જ્યારે આપણે આર્થિક વિશ્લેષણની વાત કરીએ તો એના સૌથી મહત્વના બે ઘટકો, એક કહી શકાય ખર્ચ અને બીજું કહી શકાય આવક. તો આ ખર્ચ છે એને આપણે જનરલી બે ટાઈપમાં વિભાજિત કરતા હોઈએ. એક છે જે સ્થિર ખર્ચ અને બીજો જે ચલિત ખર્ચ છે. હવે આ બે ખર્ચ અલગ કેમ છે? આ ખર્ચ આપણે દરેક કરીએ છીએ, દરેક પ્રકારના ખર્ચ આપણે દરેક એક્વાકલ્ચર સિસ્ટમમાં હોય જ છે, પરંતુ આનું વર્ગીકરણ શું કામે અને કયા બેસિસ પર કરવામાં આવે છે? તો સ્થિર ખર્ચ એક એવો ખર્ચ છે કે જે ઉત્પાદન પર આધારિત નથી, મતલબ કે એ ઉત્પાદન પ્રમાણે બદલાતો નથી. હવે હું ઉત્પાદન લઈશ કે નહીં લઉં, જે ફિક્સ ખર્ચ છે કે જે સ્થિર ખર્ચ છે એ તો રહેવાનો જ. અને વધુ સારી રીતે ઉદાહરણ દ્વારા સમજી શકાય, જેમ કે તળાવનું નિર્માણ, પંપ, એરેટર, જમીન ભાડું, ખેતીના સાધનો અને મકાન. તો આપણે સમજી શકાય કે કોઈ એક ફાર્મર જે છે કે જે ખેડૂત છે એ ઝીંગાની ખેતી શરૂ કરે છે, પરંતુ કોઈ કારણોસર એ એક સિઝન ક્રોપ લઈ શકે એમ નથી. તો શું થશે કે એણે જે તળાવ બનાવવામાં ખર્ચ કર્યો છે, કે જે એણે ઓલરેડી પંપ અને એરેટર્સ લઈને રાખેલા છે, કે એણે જે જમીન જે છે એ ભાડા પર છે, તો એ જમીનનું ભાડું, ખેતીના સાધનો, આ બધા તો છે જ, કેમ કે એ કદાચ પ્રોડક્શન કરશે કે નહીં કરે, આટલી વસ્તુ તો એણે ઓલરેડી લઈને જ રાખી છે, તો એનો ખર્ચ તો એની માટે અનિવાર્ય છે, એ તો ખર્ચ થઈ જ ગયો છે. તો આ દરેક ખર્ચ એવા છે કે એ પ્રોડક્શનના લેવલ પર આધારિત નથી રાખતા. એની સામે અમુક ખર્ચ એવા છે જે જો પ્રોડક્શન કરશો તો જ એ ખર્ચ તમારે ભોગવવો પડશે. તો એવા ખર્ચ એટલે કે માછલીનું બિયારણ છે, પછી માછલી માટે વિવિધ આહારો છે, પછી ખાતર અને ચૂનો છે, કે વીજળી અને ઈંધણ છે, મજૂરી છે, દવાઓ છે અને રસાયણો. આ બધી એવી વસ્તુઓ છે કે જે જો તમે ઉત્પાદન કરો છો કે જેટલું તમે ઉત્પાદન કરો છો એના પર આધાર રાખે છે કે તમારો આ ખર્ચ કેટલો હશે. જો કોઈ ફાર્મર વધુ ઘનતામાં ઉછેર કરવા માંગે છે માછલીનો, તો એનું બિયારણ એ વધારે પ્રમાણમાં લેશે, તો હવે આ બિયારણનો ખર્ચ વધારે હશે એના માટે. સેમ અગર એ વધારે ઉત્પાદન મેળવવા માંગે છે તો એ વધારે ખોરાક આપશે, તો આ આહાર પણ છે, આહારનો જે ખર્ચ છે એ પણ વધી જશે. એ સાથે સાથે ખાતર અને ચૂનો, જો કોઈ ખેડૂત છે એ પોતે
એક સમય ઉત્પાદન કરવા જ નથી માંગતો, એક સિઝન માટે એણે ખેતર બંધ રાખ્યું છે, તો એને કોઈ ખાતર કે ચૂનાની જરૂરત નહીં પડે, તો ત્યારે આ ખર્ચ 0 થઈ જશે. સામે વીજળી અને ઈંધણ, જેમ વધારે લાંબો સમય કોઈ પણ એક કલ્ચર પ્રેક્ટિસ ચાલુ રહેવાની છે, તો ત્યારે વધારે પ્રમાણમાં વીજળીની જરૂરત પડશે. હવે આ વીજળી સૌથી વધારે ક્યાં ઉપયોગમાં આવે છે? જેમ કે ઇલેક્ટ્રિક પમ્પ્સ છે, જેનાથી આપણે તળાવમાં પાણી ભરીએ છીએ, કે તો જ્યારે હાર્વેસ્ટ કરી લઈએ ત્યારે તળાવને ખાલી કરવા માટે પણ ઘણી વખત આપણે પંપનો યુઝ કરીએ છીએ. તો આ દરેક જગ્યાએ, અને જો ઘણી વખત વીજળી નથી તો એવા કેસમાં આપણે પેટ્રોલ કે ડીઝલનો યુઝ કરીને આ પંપ વાપરીએ છીએ. તો એ દરેક કેસમાં જે વીજળી અને ઈંધણનો જે ખર્ચ છે એ અલગ અલગ હશે. એ સિવાય મજૂરી, જો આપણે વધારે પ્રમાણમાં પ્રોડક્શન કરવું છે તો વધારે માત્રામાં શ્રમિકોની જરૂરત પડશે, અને આ શ્રમિકોને એમનું ભથ્થું પણ આપવું પડશે. એ જ રીતે દવાઓ અને રસાયણો. શું ટૂંકમાં આ દરેક એવા ખર્ચ છે કે જે ખેડૂતના ઉત્પાદન ઉપર આધાર રાખશે કે એ કેટલું ઉત્પાદન કરવા માંગે છે. તો આ બધા ખર્ચને આપણે ચલિત ખર્ચ કહીશું. હવે આપણે પહેલા જે બધા ખર્ચ છે એને વનામી ઝીંગા અને ટાઈગર ઝીંગાની સરખામણીથી સમજીએ. આ ડેટા એક ઉદાહરણ માટે મેં લીધેલા છે, જે ગુજરાતના નવસારી ડિસ્ટ્રિક્ટના ખેડૂતોને સર્વે કરીને જે રિસર્ચ કરવામાં આવ્યું છે એના ડેટા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે કુલ ખર્ચ છે, કુલ સ્થિર ખર્ચ છે, એ પૂરા ટોટલ ખર્ચના માત્ર 17 કે 28% છે. મતલબ વધારે 20 થી 25% સુધીમાં જે સ્થિર ખર્ચ છે એ થાય છે વનામી અને ટાઈગર ઝીંગાની ખેતીમાં. પરંતુ સૌથી વધુ પ્રમાણ જે ખર્ચનું છે એ છે ચલિત ખર્ચ. તમે જોઈ શકો છો કે 82% વનામી ઝીંગાના કેસમાં અને 71% ટાઈગર ઝીંગાના કેસમાં એ માત્ર ચલ ખર્ચ છે કે ચલિત ખર્ચ છે. એમાં પણ સૌથી વધારે જો કોઈ ખર્ચ હોય તો એ આહાર એટલે કે ખોરાકનો ખર્ચ છે. વનામી ઝીંગાના કિસ્સામાં એ 52% છે અને ટાઈગર ઝીંગાના કિસ્સામાં એ 48% છે. તો અને બીજો એક મહત્વનો મુદ્દો અહીંયા જોઈ શકાય કે બિયારણ ખર્ચ. હવે વનામી ઝીંગાના કિસ્સામાં બિયારણ ખર્ચ 22% છે અને ટાઈગર ઝીંગાના કિસ્સામાં આ ખર્ચ ઓલમોસ્ટ 9% જેટલો છે. તો આ વેરિએશન આટલું વધારે કેમ છે? આપણે સૌ જાણીએ છીએ કે વનામી ઝીંગા છે એ આપણા ભારતની પ્રજાતિ નથી, એ બહારની પ્રજાતિ છે. હવે અને બીજું એક વાત કે વનામી ઝીંગાની ખેતી જે છે એ વધુ ઘનતામાં કરવામાં આવે છે. એટલે વધુ ઘનતાથી મારો મતલબ છે કે 1 મીટર ક્યુબ એટલે 1 ઘન મીટર એરિયામાં 60 થી 80 જેટલા વનામી ઝીંગાનું ઉત્પાદન કરી શકાય. જ્યારે ટાઈગર ઝીંગાના કિસ્સામાં આ ઘનતા છે એ ખૂબ ઓછી રાખવી પડે છે, એટલે કે અરાઉન્ડ 10 થી 20 નંબર ઓફ ટાઈગર ઝીંગા 1 મીટર ક્યુબ એરિયામાં આપણે ઉછેર કરી શકાય. તો આ એક બહુ મોટું પરિબળ છે કે જ્યારે ઘનતા વધારે હોય તો ઝીંગામાં રોગ થવાની શક્યતા પણ વધારે હશે. તો હવે આ વસ્તુથી બચવા માટે ખેડૂતને SPF એટલે કે સ્પેસિફિક પેથોજન ફ્રી એટલે અમુક જીવાણુઓથી મુક્ત બિયારણનો ઉપયોગ કરવો પડે છે વનામી ઝીંગાના કેસમાં. એટલે કેમ કે આ જે બિયારણ છે એની ગુણવત્તા વધુ સારી છે, તો સામે એનો ખર્ચ પણ વધારે છે.
તો ઓવરઓલ આપણે જોઈ શકીએ કે ટાઈગર ઝીંગાના કિસ્સામાં સામે જે વીજળી ખર્ચ છે એ વન્નામી ઝીંગાના કિસ્સા કરતાં વધારે છે. એનું કારણ એ છે કે વન્નામી ઝીંગાનું જે કલ્ચર છે એ ટાઈગર ઝીંગાના કલ્ચર કરતાં ટૂંકા ગાળાનું હોય છે, જ્યારે ટાઈગર ઝીંગો વધુ લાંબા સમય માટે એનું કલ્ચર કરવું પડે છે. એક વર્ષમાં તમે એક ક્રોપ લઈ શકો ટાઈગર ઝીંગાનો, પણ જ્યારે વન્નામી ઝીંગો છે એ એક વર્ષમાં તમે 2 ક્રોપ લઈ શકો, કેમ કે એની એક ક્રોપ સિઝન છે એ અરાઉન્ડ 110 થી 120 દિવસની હોય છે. તો આ દરેક વસ્તુની ખર્ચ પર કેટલી અસર પડે છે, ઘણી વખત આ વિશ્લેષણ છે એ ખેડૂતો નથી કરતા. તો આજે મારું આ બધું બતાવવાનું કે આ ઉદાહરણ આપવાનું લક્ષ્ય એ જ છે કે આપણે સમજીએ કે દરેક વસ્તુ કેટલી મહત્વનો રોલ પ્લે કરે છે. હવે અહીંયા આપણે જોઈએ કે ઝીંગા ઉછેરમાં ખર્ચ અને આવક કઈ રીતે છે. આપણે અહીંયા જોઈએ, જે પહેલા આપણે વર્ગીકરણ કર્યું કે ફિક્સ અને ચલિત ખર્ચ, તો હવે આ બંનેને જ્યારે આપણે જોડી દઈએ તો એને આપણે કુલ ખર્ચ કહીશું. તો જે વન્નામી ઝીંગા છે એના કિસ્સામાં કુલ ખર્ચ છે અરાઉન્ડ 9,38,000 જેટલો થાય છે, જ્યારે બ્લેક ટાઈગરના કિસ્સામાં આ જે ખર્ચ છે એ અરાઉન્ડ 6 લાખ જેટલો છે. હવે અહીંયા છે સૌથી મહત્વની વસ્તુ આપણે જોવી પડે જ્યારે ક્યારે પણ આપણે નફા કે આવકની વાત કરીએ તો 2 સૌથી મહત્વના પરિબળો કહી શકાય એવા કે એનું ઉત્પાદન કેટલું છે અને બીજું કે એની બજાર કિંમત કેટલી છે. તો જ્યારે આપણે ઉત્પાદનની વાત કરીએ તો જે વન્નામી ઝીંગો છે એનું ઉત્પાદન જે છે એ ટાઈગર ઝીંગાના સરખામણીમાં ખૂબ વધારે છે. અહીંયા જોઈ શકાય કે ઉત્પાદન 1 હેક્ટરમાં ઉત્પાદન આપેલું છે, તો વન્નામી ઝીંગો છે એ 4,750 કિલોગ્રામ જેટલું ઉત્પાદન લઈ શકાય 1 હેક્ટરમાં, જ્યારે જે ટાઈગર ઝીંગો છે એ 2,639 કિલો જેટલું ઉત્પાદન આપે છે 1 હેક્ટરમાં. અને બીજી વસ્તુ છે એની માર્કેટ કિંમત. તો વન્નામી ઝીંગાની કિંમત છે એ ટાઈગર કરતાં વધારે છે, કારણ કે એની નિર્યાત ડિમાન્ડ જે છે એ વધારે છે. તો આ 2 મુખ્ય પરિબળો છે કે જે નફાકારકતા માટે સારું રોલ પ્લે કરે છે. તો હવે જ્યારે હું કુલ આવક જે છે 29,30,000 એમાંથી ટોટલ ખર્ચ બાદ કરી દો કે તો જ્યારે માર્કેટિંગ કરીએ છીએ આપણે ખેડૂત મિત્રો, જ્યારે પોતાની ઉપજને વેચવા જાય છે ત્યારે ઘણી વખત વચ્ચે કમિશન આપવું પડે છે. જે રિટેલર્સ યા હોલસેલર્સ તમારી પાસેથી જે ઉપજ ખરીદતા હોય તો ત્યારે તમે ઘણી વખત તેનું કમિશન આપવું પડે છે. તો સૌથી પહેલાં જે આપણી કુલ આવક છે એમાંથી આપણે આ કમિશનને બાદ કરીએ, એના પછી જે કુલ આવક મળે છે, જે કમિશન બાદ કર્યા પછીની કુલ આવક, એમાંથી આપણે કુલ ખર્ચ બાદ કરીશું એટલે આપણને ચોખ્ખી આવક મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ કમિશન બાદની કુલ આવક જે છે એ 29 લાખ છે, જેમાંથી આપણે અરાઉન્ડ 9.3 લાખ જેટલો કુલ ખર્ચ જો બાદ કરી દઈએ તો ચોખ્ખી આવક 19 લાખ જેટલી છે. જ્યારે ટાઈગર ઝીંગાના કેસમાં આપણે જોઈએ તો કુલ આવક જે છે એ 17.8 લાખ જેટલી છે, જ્યારે એમાંથી કમિશન બાદ કરીએ તો 17.75 લાખ. હવે આ આવકમાંથી આપણે કુલ ખર્ચ 6 લાખનો જે કુલ ખર્ચ છે એને બાદ કરીએ તો 5,75,000 જેટલી ચોખ્ખી આવક મળે છે. તો હવે જ્યારે હું લાભ ખર્ચ ગુણોત્તર ગણવા માંગુ
લાભ ખર્ચ ગુણોત્તર આપણે આગળ જોઈએ કે એ શું છે, પણ અહીંયા આપણે જોઈ શકાય કે જે વાનામી ઝીંગા છે એના કિસ્સામાં લાભ ખર્ચ ગુણોત્તર એ 3.09 છે અને ટાઈગર ઝીંગાના કિસ્સામાં એ 1.95 એટલે ઓલમોસ્ટ 2 જેટલો છે. હવે આપણે અત્યાર સુધી ખર્ચ અને આવકની વાત કરી, પરંતુ આ ખર્ચ અને આવક પરથી હું કઈ રીતે કહી શકું કે મારો જે વ્યવસાય છે એ સારી કે પોઝિટિવ દિશામાં આગળ વધે છે. તો એના માટે આપણે ઘણા આર્થિક સૂચકો છે એની મદદ લઈ શકીએ. એમાંનું એક છે નફાકારકતા જાણવી. તો નફાકારકતા જેમ સામાન્ય રીતે આપણે બધા યુઝ કરતા હોઈએ કે કુલ આવક એટલે કે માછલીનું જેટલું ઉત્પાદન થયું છે એને ગુણ્યા એની અત્યારે વેચાણ કિંમત શું છે. તો એના પરથી જે કુલ આવક મળે છે એમાંથી આપણે જે કુલ ખર્ચ કર્યો છે એને બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળી જાય. પરંતુ હવે અત્યારની જે પરિસ્થિતિ છે, આપણે ખેડૂત મિત્રો ઝાઝા ભાગે જે છૂટક ખર્ચાઓ થતા હોય એને ધ્યાનમાં ના લેતા હોઈએ. જે આપણે ખિસ્સામાંથી ખર્ચ કરીએ છીએ એ તો આપણા ધ્યાનમાં હોય, પણ જે ધ્યાન બહારના ખર્ચા છે કે ઘણી વસ્તુ આપણને લાગે કે ઘણી આપણા જ સંસાધનોને આપણે યુઝ કરતા હોઈએ, તો એ દરેક વસ્તુઓના ખર્ચ આપણે જ્યારે નફાની ગણતરી કરતા હોઈએ તો આ દરેક પ્રકારના ખર્ચને આપણે ધ્યાને નથી લેતા, આપણે નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે આપણે કોઈ પદ્ધતિને અપનાવતા હોઈએ ત્યારે સૌથી નાનામાં નાનો ખર્ચાને પણ આપણે ધ્યાને લેવું પડે. તો આ વસ્તુના બેઝ પર આપણે ખર્ચને છે એ 4 ભાગોમાં ડિવાઈડ કરી શકીએ. એક ખર્ચ A1 છે. આ ખર્ચ એવો છે કે જે સીધી રોકડ રકમ આપણે ચૂકવીએ છીએ. જેમ કે આપણે બિયારણ ખરીદીએ છીએ કે આપણે જ્યારે ફર્ટિલાઇઝર્સ ખરીદીએ છીએ યા ચૂનો ખરીદીએ છીએ કે એરેટર્સ ખરીદીએ છીએ, તો આ દરેક એવી વસ્તુ છે કે જે ખરીદવા માટે આપણે રોકડ રકમ આપણે ચૂકવીએ છીએ. તો ઇન શોર્ટ હું કહી શકું કે ખર્ચ A1 એ એવો ખર્ચ છે કે જે ખેડૂત પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવે છે. બરાબર. હવે બીજો, પરંતુ આ ખર્ચ એ એકમાત્ર ખર્ચ નથી. એના સિવાય પણ ઘણા એવા ખર્ચો છે કે જે બની શકે કે આપણે સીધા રોકડ રકમ ચૂકવતા નથી, પરંતુ એ પણ ખર્ચ છે જ. તો એવો એક ખર્ચ A2 કહી શકાય કે જ્યાં ખર્ચ એની સાથે જો આપણે કોઈ જમીન ભાડા પર લીધેલી છે તો એ જમીનનું જે ભાડું ચૂકવવું પડે, તો એ ભાડાને પણ આપણે ખર્ચ A1 ની સાથે જોડીએ તો હવે જે નવો ખર્ચ મળે એ ખર્ચ A2 કહી શકાય. બીજો છે ખર્ચ B. તો ખર્ચ A2 એટલે જે ઉપર વાત કરી રોકડ રકમ જે આપણે ચૂકવી છે એના પ્લસ જમીનનું ભાડું. હવે એની સાથે જો આપણે જો પોતાની જમીન હોય કે પોતાના જે ઘરે જે સંસાધનો છે એનો તમે ઉપયોગ કરો છો તમે ઉત્પાદન મેળવવાના કોઈ પણ તબક્કામાં, તો એ દરેક ખર્ચનો જો તમે સમાવેશ કરો A2 ખર્ચની સાથે તો એ ખર્ચ B કહેવાય. હવે જે સૌથી મહત્વનો અને સૌથી વધુ ન ધ્યાનમાં આપેલો ખર્ચ કહી શકું કે આપણે સૌથી વધારે એને અવગણના કરીએ છીએ, એ છે પરિવારજનના શ્રમનું મૂલ્ય. ઘણી વખત યા ઝાઝા ભાગના કિસ્સામાં આપણા પરિવારના ઘણા બધા સદસ્યો આપણા જે ઉત્પાદનના અલગ અલગ કામ હોય એમાં મદદ કરતા હોય છે, પરંતુ આપણે એમને કોઈ રોજગાર કે કોઈ ભથ્થું આપતા નથી. પરંતુ જ્યારે તમે ખર્ચનું કેલ્ક્યુલેશન કરશો તો ત્યારે આ દરેક તમારા જે પરિવારના સદસ્યોએ મદદ કરી હોય ઉત્પાદન સમયે, ચાહે એ
ખોરાક આપવાની હોય, કે તમારા પાણીની ક્વોલિટી જાળવણી માટે હોય, કે પછી એને માર્કેટ સુધી પહોંચાડવામાં, માર્કેટિંગમાં, આવી દરેક જગ્યાએ જ્યારે ક્યારેય પણ પરિવારના લોકોએ એમાં કોઈ પણ ભાગ આપ્યો છે, તો એ દરેક વખતે એમનું જે શ્રમનું મૂલ્ય છે એ એક ખર્ચ તરીકે ગણવું જરૂરી છે. કેમ કે જ્યારે આપણે અર્થશાસ્ત્રમાં ખર્ચની વાત કરીએ ત્યારે આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જોઈએ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે જ્યારે હું કોઈ એક સંસાધનને કોઈ એક પદ્ધતિમાં કે કોઈ એક જગ્યાએ કામ પર લઉં છું, એનો મતલબ કે એને હું કોઈ બીજી જગ્યાએ યુઝ કરી શકતી હતી, પણ ત્યારે હવે કેમ કે અહીંયા મેં યુઝમાં લીધું છે તો એ ક્યાંય બીજે યુઝ નહીં થઈ શકે. જેમ કે કોઈ ખેડૂત છે, એનું સપોઝ કે કોઈ પુત્ર હોય, તો જો હવે એ પુત્ર અહીંયા માછલી પાલનમાં તમારી મદદ કરે છે, તો એનો મતલબ કે એ નોકરી કદાચ ના કરી શકે. તો હવે એ કેસમાં તો એ જે નોકરી મેળવી શકતો હતો, પણ કેમ કે એ તમારી સાથે જોડાયેલો છે, તો એનો જે નોકરી મળે અને એનો જે પગાર હોય, એ પગારને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહી શકાય. તો જ્યારે આપણે આર્થિક વિશ્લેષણ કરીએ ત્યારે આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટને ગણવો ખૂબ જરૂરી છે. એ સેમ આપણે આપણી પાસે કોઈ બીજી મૂડી હોય, એ દરેક વસ્તુમાં, જેમ કે આપણા કોઈ ઘરના વાહનો છે, તો એ ઘરના વાહનોને આપણે ક્યાંય પણ મત્સ્યપાલન દરમિયાન એનો વપરાશ કરીએ છીએ, તો એ દરેક વાહનનું જે મૂલ્ય થતું હોય, કે જે એના પર જે ખર્ચ આપણે કરીએ છીએ, એ વસ્તુ અહીંયા આપણે ગણવી પડે. હવે આપણે વાત કરીએ લાભ ખર્ચ ગુણોત્તરની. આ એક એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ બેનિફિટ કોસ્ટ રેશિયો. આ રેશિયો કોઈ પણ વ્યવસાયને એક શું કહું, એક આઈડેન્ટિટી આપે છે, કે એક કહે છે કે એ વ્યવસાય નફાકારક છે કે નથી. તો બીસી રેશિયો ગણવા માટે આપણે જે કુલ આવક છે એને કુલ ખર્ચથી વિભાજિત કરીએ છીએ. એટલે કે ₹1 ખર્ચવા પર મને કેટલી આવક મળે છે, આ વસ્તુને હું લાભ ખર્ચ ગુણોત્તર કહી શકું. હવે ફોર એક્ઝામ્પલ કે હું ₹1,00,000 ઇન્વેસ્ટ કરીને ઝીંગાનું કલ્ચર કરું છું, અને મને બદલામાં ₹2.5 લાખ મળે છે, આવક થાય છે. તો 2.5 ભાગ્યા 1 એટલે કે 2.5 લાખ ભાગ્યા 1 લાખ એટલે કે 2.5. તો હવે આ બીસી રેશિયો જે છે એ 1 કરતાં વધારે છે. એનો સીધો મતલબ હું એવો કાઢી શકું કે ₹1 ખર્ચ કરવા પર મને ₹2.5 આવક થાય છે. એનો મતલબ કે જે આવક છે એ ખર્ચ કરતાં વધારે છે. તો આવા કિસ્સામાં તમારો જે વ્યવસાય છે એને આપણે નફાકારક કહી શકાય. પરંતુ ઘણી વખત જો એવું બને કે જે આવક છે એ ખર્ચ કરતાં ઓછી છે, તો એ કિસ્સામાં તમારો જે બીસી રેશિયો છે એ 1 કરતાં નીચે આવશે, તો એ વ્યવસાય નુકસાનકારક કહી શકાય. એટલે જેમ બીસી રેશિયો વધારે, એમ કોઈ પણ વ્યવસાય જે છે એ વધુ આર્થિક રીતે નફાકારક છે એવું કહી શકાય. હવે અત્યાર સુધી આપણે વાત કરી કે વિવિધ પ્રકારના ખર્ચ શું છે, અને નફો કઈ રીતે મેળવાય, કે નફો કઈ રીતે ઓળખી શકાય કે નફાકારક છે કે નહીં. પરંતુ આ દરેક વસ્તુ માટે આપણે જોઈશે કે તમારી પાસે ક્યાંક એ વસ્તુ ક્યાંક લખેલી છે. હવે જો એવું બને કે તમારી પાસે કોઈ ખર્ચ છે એ ક્યાંય લખેલો જ નથી, કે તમને બધું યાદ, મતલબ અંદાજિત તમે જો ખર્ચ ગણો છો, તો તમે ક્યારેય એક ચોખ્ખા નફા પર કે એક એકદમ વિશ્વસનીય નફા પર નહીં પહોંચી શકો. તો એ દરેક કિસ્સામાં આપણે જે આપણું જે કોઈ પણ ખર્ચ છે કે આવક છે
કે અન્ય વસ્તુઓ, એ બધાની વૈજ્ઞાનિક રીતે રેકોર્ડ જાળવવું ખૂબ જરૂરી છે. શું મોટા ભાગના મત્સ્ય ખેડૂતો છે એની પાસે કોઈ વિશ્વસનીય કે જેના પર આપણે આધાર રાખી શકાય એવી આર્થિક માહિતીનો અભાવ હોય છે. હવે આવી માહિતી જે છે એ ફાર્મમાં છળવાતા રેકોર્ડમાંથી મળી આવે છે. શું મોટાભાગના રેકોર્ડમાં ઇનપુટ અને આઉટપુટની કામગીરીની માહિતી ભૌતિક તેમજ નાણાકીય રૂપમાં નોંધવામાં આવે છે. હવે ઘણી વખત એવું બને કે તમારા તળાવમાં છે કે માછલીમાં કે ઝીંગામાં કોઈ રોગ આવે છે, તો એ દરેક કિસ્સામાં જો તમે પહેલાથી જ તમારા પાણીની ડિફરન્ટ જે પેરામીટર્સ છે એને તમે પહેલાથી જ જો ક્યાંય લખેલા હોય કે રોજના કે આજે તળાવનું જે ઓક્સિજન છે એનું લેવલ આ હતું, કે ટેમ્પરેચર જે તાપમાન છે એ આ હતું, તો તમને એક અંદાજ આવે કે આ બધા પેરામીટર્સ જે છે એ નોર્મલ રેન્જથી આગળ યા પાછળ થાય છે. તો હવે જે આપણા ઝીંગા છે કે જે માછલી છે એને અકળામણ થશે, કે કહું કે એને અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન થશે. તો હવે આ દરેક કેસમાં રોગ થવાની સંભાવના વધી જાય. જો આપણે આ રેકોર્ડની નિયમિત જાળવણી કરતા હોઈએ તો આ દરેક પ્રકારની વસ્તુને આપણે પહેલેથી જ જાણ રાખી શકાય અને સમયસર એને અટકાવી પણ શકાય. તો ફાર્મ રેકોર્ડ જાળવવાથી આપણે આ ફાયદાઓ લઈ શકાય, જેમ કે વિવિધ ઉત્પાદન પદ્ધતિઓની નફાકારકતા નક્કી કરી શકાય. એ ઉપર જમીન, મજૂરી અને મૂડી જેવા મુખ્ય ઇનપુટની ઉત્પાદકતાની તુલના કરી શકાય. એટલે જો તમારી પાસે યર બાય યર જો તમારી પાસે રેકોર્ડ રાખેલા હોય તો તમારી જમીન કઈ કાર્ય પદ્ધતિ અંદર વધારે નફો આપે છે, કે કઈ જગ્યાએ કયા સમયે તમારે વધારે મજૂરી આપવી પડી, કે તમારી જે મૂડી છે કે જે તમે ઘણી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું છે એ દરેક જગ્યાએ તમને કેટલું સામે વળતર આપે છે, આ દરેક વસ્તુનું ધ્યાન આપણે રાખી શકીએ. તો ઓવરઓલ જે રેકોર્ડ જાળવણી છે એ ફાર્મની કામગીરીની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે. હવે ફાર્મ રેકોર્ડ્સ જે છે એને આપણે બે મુખ્ય વિભાગોમાં વિભાજિત કરી શકાય. એક છે દૈનિક રેકોર્ડ અને ઋતુ આધારિત રેકોર્ડ. તો દૈનિક રેકોર્ડ એક એવા રેકોર્ડ છે કે જે રોજબરોજની ક્રિયાઓને નોંધવા માટે આપણે રાખીએ છીએ અને આ ખૂબ સરળ અને વ્યાપક હોય છે. તો આ રેકોર્ડ તમે અલગ અલગ તળાવો માટે અલગ અલગ રેકોર્ડ્સ રાખી શકો, કે તો એક સરખા તળાવો માટે એક રેકોર્ડ રાખો અને જે અલગ પ્રકારના તળાવ છે, જેમ કે એકમાં તમે ઝીંગા કલ્ચર કરો છો તો એનું અલગ રાખી શકાય, અને બીજી જગ્યાએ તમે અગર ક્યાંય ઇન્ટિગ્રેટેડ યા કોઈ અલગ પ્રકારથી ઉત્પાદન કરો છો તો આ દરેક સમાન પ્રકારના તળાવોનો એક રેકોર્ડ જાળવી શકાય. પછી બીજી વાત છે જે ઋતુ આધારિત રેકોર્ડ. તો ઋતુ આધારિત રેકોર્ડ એ એવા રેકોર્ડ છે કે જે વાર્ષિક રીતે જાળવવાના હોય છે. આવા રેકોર્ડ ખેડૂતોને ફાર્મની કામગીરીના મૂલ્યાંકન કરવા તથા ભવિષ્યના રોકાણ માટે ઉત્પાદનના વલણનું અનુમાન કરવામાં મદદ કરે છે. એટલે આ જે વાર્ષિક પ્રકારના રેકોર્ડ છે તમે એ વર્ષ દર વર્ષ એને સરખામણી કરી શકો કે આગળના વર્ષે તમારું જે વ્યવસાયનું વલણ છે એ કેવું હતું, અને એ જો તમારી પાસે 5, 10, 15 વર્ષનો રેકોર્ડ હોય તો તમે એક જોઈ શકો કે તમારો જે વ્યવસાય છે એ કઈ દિશામાં આગળ વધે છે, એનું પ્રોડક્ટિવિટી છે, ઉત્પાદકતા છે
એ વધારે સારી થતી જાય છે કે તમારે હવે કંઈ નવા ફેરફાર કરવાની છે પુસ્તિકા અથવા એક જ પુસ્તિકામાં રેકોર્ડ કરી શકાય. હવે ઝાઝા ભાગના ખેડૂતો છે હવે ખૂબ શિક્ષિત થઈ રહ્યા છે અને બધા નવી નવી ટેકનોલોજીસને અપનાવવા માંડ્યા છે. તો ત્યારે જ્યાં જ્યાં પણ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં દરેક તળાવ અથવા તળાવના સમૂહ માટે આપણે અલગ અલગ ફાઇલ બનાવી શકાય કોમ્પ્યુટરમાં. અને છતાં આ બધા કોમ્પ્યુટરના રેકોર્ડ્સ જે છે એના બેકઅપ માટે આપણે ફ્લેશ ડ્રાઈવ એટલે કે જેને આપણે પેન ડ્રાઈવ કહીએ યા તો સીડી કે બીજા અન્ય સ્ટોરેજ ઉપકરણોનો ઉપયોગ કરી શકાય, જેથી જો આપણા જે હાર્ડ કોપીમાં જે ડોક્યુમેન્ટ્સ છે એટલે કે આપણા પેપરમાં જે યા બુકમાં આપણે જે રેકોર્ડ્સ લખેલા છે કોઈ કારણોવશ જો આ રેકોર્ડ ખરાબ થઈ જાય યા ગુમ થઈ જાય તો આપણે આપણા જે બેકઅપમાં રાખેલા છે એ રેકોર્ડ્સનો આપણે યુઝ કરી શકાય, જેથી માહિતી ગુમાવવાનો ભય ઓછો થાય અને યોગ્ય જે ડોક્યુમેન્ટ્સ છે એ જળવાઈ રહે. હવે જ્યારે આપણે મિશ્ર ખેતી કરીએ છીએ કે પોલીકલ્ચર કરીએ છીએ તો આવા કિસ્સામાં આપણે જેટલી પણ અલગ અલગ પ્રજાતિઓને એક સાથે કલ્ચર કરીએ છીએ તો એ દરેક પ્રજાતિનું અલગ અલગ રેકોર્ડ છે એ મેન્ટેન કરવો જોઈએ. તો આવી વિગતવાર માહિતી ઉત્પાદન અને આર્થિક રેકોર્ડને વધુ ચોક્કસ બનાવે છે. એના પછી છે આહાર અને ખાતરના રેકોર્ડ. તો ઘણી વખત આપણે એમને બધું પૂરતું ન્યુટ્રિશન મળી રહે એટલે વિવિધ પ્રકારના આહારોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે જેમ કે પેલેટ આહાર છે યા રાઈસ બ્રાન છે યા ગ્રાઉન્ડનટ કેક છે કે અલગ અલગ ખાતરો છે જેમ કે પોલ્ટ્રી ખાતર છે યા ડુક્કરનું છે અને ઇનઓર્ગેનિક જે કંઈ પણ છે, તો હવે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો ત્યારે આ વસ્તુ પણ આપણે રેકોર્ડમાં નોંધવી જરૂરી બને. જેમ કે જે હું કદાચ પેલેટ આહારનો ઉપયોગ કરું છું તો એ પેલેટ આહાર મેં કેટલા માત્રામાં વાપર્યો અને એ જે પેલેટ આહાર છે એનો એકમ ખર્ચ શું છે, જેમ કે 1 કિલોગ્રામનો ખર્ચ શું છે. હવે આના પરથી જો મને આઈડિયા હશે તો હું પેલેટ આહાર પર કેટલો ટોટલ ખર્ચ કર્યો એ જાણી શકીશ અને ધેન આપણે એને ક્રોસ ચેક કરી શકીએ જ્યારે આપણે ટોટલ ખર્ચનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. હવે આપણે જેમ વાત કરી એમ આપણા જે પરિવારના સદસ્યો છે એમને પણ એમનું જે મજૂરી કહીએ કે જે રોજનું શ્રમ ભથ્થું છે એ ચૂકવવું જરૂરી બને અને દરેક પ્રકારની જ્યારે આપણે મજૂરી યા શું કહો કે શ્રમ લઈએ છીએ કોઈ પાસેથી કોઈને આપણે કામ પર રાખીએ છીએ તો એ દરેક વ્યક્તિની નોંધણી કરવી હિતાવહ છે કે ક્યારે કયા વ્યક્તિએ કેટલું કામ કરેલું છે અને એમના કામનો દર. તો બધી મજૂરી ચૂકવણીઓ યોગ્ય રીતે નોંધવી જોઈએ જેથી ખર્ચનું યોગ્ય મૂલ્યાંકન અને વિશ્લેષણ કરી શકાય. હવે અત્યાર સુધી આપણે ઘણી બધી વાત કરી તો હું ઉપર સમરીમાં હું એવું કહેવા માંગીશ કે માછીમારી ક્ષેત્રમાં આર્થિક વિશ્લેષણનું મહત્વ શું છે. અત્યાર સુધી આપણે ઓલમોસ્ટ 25 મિનિટ જેટલી વાત કરી તો આપણે કહી શકાય કે ફાર્મ વ્યવસ્થાપન સુધારવામાં જે આર્થિક વિશ્લેષણ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એ સિવાય એ બિનજરૂરી ખર્ચ ઓળખવામાં મદદરૂપ બને છે. જો આપણે નિયમિત રીતે ખર્ચ પર ધ્યાન દઈએ છીએ કે ખર્ચને એક જગ્યાએ વૈજ્ઞાનિક રીતે નોંધીએ છીએ તો આપણને આપણું ધ્યાન રહેશે કે ક્યાં
કોઈ ખર્ચો છે એ બિનજરૂરી છે અને કોઈ ખર્ચને ટાળી શકાય એમ છે. તો એ દરેક આપણે બિનજરૂરી ખર્ચ છે એ ઓળખી શકીએ અને એને ટાળી શકીએ કે એનો ઓછો કરી શકીએ, જેથી આપણે વધુમાં વધુ નફો મેળવી શકીએ. એ સિવાય એક બીજું ખૂબ જ મહત્વની વસ્તુ એ લોન કે ધિરાણ મેળવવાની છે. હવે જ્યારે ઘણી વખત ખેડૂત મિત્રો જ્યારે બેંક પાસે જાય છે તો એમને લોન મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે, કારણ કે લોન આપતા પહેલા પણ કોઈ પણ બેંક છે સુનિશ્ચિત કરવા માંગે છે કે જે તમને લોન આપે છે તમે એને ફરીથી પાછી આપી શકશો કે નહીં, તમે એને ફરીથી પરત કરી શકશો કે નહીં. તો હવે આવા કિસ્સામાં જ્યારે તમારી પાસે આગળથી નોંધેલા એક રેકોર્ડ હશે કે તમે પાછળના વર્ષે આવી સરસ રીતે તમારા રેકોર્ડ્સ મેન્ટેન કર્યા છે કે ખર્ચનું અને આવકનું તમારી પાસે એક લખેલું વ્યવસ્થિત યાદી હશે, તો એ જોઈને એ લોકો એક શ્યોર થઈ શકે કે તમે જે તમારું વ્યવસ્થાપન છે એ ખૂબ સારી રીતે કરો છો અને તમે ચોક્કસ રીતે તમારી જે લોન છે એ ફરીથી પાછી તમે બેંકમાં જે છે એ જમા કરી શકશો. તો એ તમારી ક્રેડિબિલિટી વધારે છે જ્યારે તમારી પાસે એક પ્રોપર યાદી હોય બધા ખર્ચની અને આવકની. એ સિવાય એ ટકાઉ જલ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપે છે અને વૈજ્ઞાનિક આયોજન અને જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે. હવે જ્યારે આપણે દરેક વસ્તુ પહેલેથી વૈજ્ઞાનિક રીતે પ્લાન કરેલી છે, આયોજિત કરેલી છે, તો જ્યારે કોઈ અચાનક કોઈ એવી ઘટના બને કે કોઈ જોખમ આવે, જેમ કે કોઈ રોગ આવે છે, તો તમે એનું જલ્દીથી નિવારણ કરી શકો, કેમ કે તમે એને પહેલેથી જ તમે શું એક પ્રેડિક્ટ કરી લીધું છે કે આ પરિસ્થિતિના કારણે હવે બની શકે કે સામે આવું આઉટપુટ આવી શકે. જો પહેલેથી જ તમે તૈયાર હશો તો એ જોખમને ઘટાડી શકશો કે એ જોખમને વધુ સારી રીતે હેન્ડલ કરી શકશો. આ થોડાક સામાન્ય રીતે જે યુઝ થતા હોય એવા આર્થિક સૂચકો છે. જ્યારે નેક્સ્ટ ટાઈમ મને ફરીથી મોકો મળશે ત્યારે હું આ દરેક વિશે વધારે ડિટેલમાં વાત કરવાનું ઈચ્છીશ. આજે આપણે વાઇન્ડ અપ કરશું અને નિષ્કર્ષ જોઈએ કે આર્થિક વિશ્લેષણ માછીમારી વ્યવસાયને વધુ નફાકારક, ટકાઉ અને સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્વપૂર્ણ સાધન છે. વધુ નફાકારક એટલે કે જેમ આપણે પહેલા વાત કરી કે જો તમને ખર્ચ વિશે માહિતી છે, ખર્ચ વિશે ચોક્કસ માહિતી છે, તો તમે જે વધારાના ખર્ચ છે એને ટાળી શકશો. હવે ટકાઉ કે જો તમારી પાસે એક ઇકોનોમિક એનાલિસિસ કરેલું છે, તો તમારી પાસે જેટલા કંઈ પણ સંસાધનો તમારી પાસે પર્યાપ્ત છે, ઉપલબ્ધ છે, એ દરેકને તમે વધુમાં વધુ સારી રીતે યુઝ કઈ રીતે કરો એ તમે નક્કી કરી શકશો. અને એ સિવાય જ્યારે તમારી જે ખેતી છે, જે મત્સ્ય ખેતી છે, તમે એક વૈજ્ઞાનિક રીતે કરો છો, તો એ તમારા સ્પર્ધાત્મકો જે બાકીના લોકો, બાકીના ખેડૂતો છે એની સાથે સ્પર્ધાત્મક રીતે પણ તમને વધારે સ્ટ્રોંગ બનાવશે. તો તેથી દરેક માછીમારે આર્થિક વિશ્લેષણને પોતાની કામગીરીનો મહત્વપૂર્ણ ભાગ બનાવવો જોઈએ અને વધુ નફાકારક અને ટકાઉ માછીમારી વ્યવસાય માટે સતત તેનો ઉપયોગ કરવો જોઈએ. આજે મારે બસ એટલું જ કહેવું છે. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ધન્યવાદ. અભિનંદન બહેન. થેન્ક યુ સર. તમારી ચાંદનીપી દવે મેડમે આપણને જે મત્સ્યપાલનની અંદર વિશ્લેષણ વિશે જે અગત્યની વાત કરી એના માટે હું વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આપનો
આભાર વ્યક્ત કરું છું. વધુમાં ખેડૂત મિત્રો, આપણે જ્યારે આ પ્રકારના કાર્યક્રમ નિહાળતા હોઈએ અને આપણાને જો કોઈ પ્રશ્ન થાય તો આ પ્રકારના પ્રશ્ન આપ પોસ્ટ, ઈમેલ કે ટપાલ દ્વારા અમને કામધેનુ યુનિવર્સિટીની સેક્ટર 30 કેમ્પસમાં વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી તરફ મોકલી આપો, જેથી આપના આ પ્રકારના પ્રશ્નો ઓળખી અમે તેનો સચોટ જવાબ આપવા પ્રયત્ન કરીશું. આભાર. થેન્ક યુ સર.